હેલો ફ્રેન્ડ્સ, ફિલહાલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવા જઈ રહી છું કેરાટીન શેમ્પૂ। કેરાટીન શેમ્પૂ તો હશે જ, પણ એની સાથે બીજું બધું પણ હશે કે જેનાથી તમારા વાળમાં ગ્રોથ પણ થાય, રીગ્રોથ થાય અને વાળ ખરતા અટકે। એટલે એકલું કેરાટીન શેમ્પૂ આપણે નથી બનાવવાના, એની સાથે બીજી બધી જડીબુટ્ટીઓ પણ આપણે એડ કરવાના છીએ। હવે મેઇન વસ્તુ આપણે વિચાર્યું છે તો એ પ્રમાણે કે ધારો કે આ જાસૂદના પાન છે, એ વાળને સોફ્ટ કરે છે, એટલે 10થી 15 મેં એ લઈ લીધા છે। પછી આ વાળને ખરતા અટકાવે છે। આ છે કરી પત્તા એટલે કે મીઠા લીમડાના પાન છે, એ 5થી 6 ડંડી લઈ લીધી છે। પછી એક મુઠ્ઠી જેટલું આપણે આ જે છે એ છે મોરિંગાના પાન એટલે કે સરગવાની શીંગો આવે ને એના પાન, 1થી 2 મુઠ્ઠી ફૂલ પાન બધું લઈ લીધું છે મેં। પછી અહીંયા મેં એક મુઠ્ઠી જેટલા બ્રાહ્મીના પાન છે એ લીધા છે। અને અહીંયા આ રહ્યા ડ્રાય છે, એ અડધી મુઠ્ઠી જેવા ડ્રાય છે, બરાબર। અને જો તમને તાજા મળી જાય તો અતિ ઉત્તમ છે। તાજા તમારે એવું હોય તો 10થી 15 ફૂલ જેવા લઈ લેજો, બરાબર। પછી અહીંયા મેં આ લીધું છે એ કોઈને ખોડો થતો હોય કે ફોતરીઓ થતી હોય કે એવું હોય ને એના માટે મેં આ લીલી ચા લીધી છે, પ્લસ સુગંધ પણ સરસ આવશે। બીજું અડધી મુઠ્ઠી જેટલા મેં આ ભીંડા સૂકવ્યા હતા। કેરાટીન શેમ્પૂ હોય અને ભીંડા ના હોય એવું ના બને, એટલે એ બી કેમ કે આપણને સસ્તું અને સારું પડે છે ને એનાથી વાળનો ગ્રોથ બી થશે, એટલે આપણે અડધી મુઠ્ઠી એ લઈ લીધું છે અહીંયા। પછી અહીંયા મેં બીજી વસ્તુ જે પલાળી છે એ છે સફેદ તલ છે, આ 2થી 3 ચમચી જેવા લઈ લીધા છે। સફેદ તલ તમને ખબર છે એનું પોતાનું ઓઇલ હોય છે, એસેન્શિયલ ઓઇલ, બરાબર। એટલે એનામાંથી એનું જે દૂધ નીકળે એ બી તમારા વાળને સોફ્ટ અને સારું કરે, પ્લસ તલ તમારા વાળનો ગ્રોથ પણ સારો કરશે। એટલે અહીંયા 2થી 3 ચમચી મેં રાતના પલાળી દીધા હતા। પછી અહીંયા છે 2થી 3 ચમચી જેટલી મેથી છે, તમે જોઈ શકો છો, એ પણ મેં રાતના પલાળી દીધી હતી। એટલા માટે કે મેથી તો તમારા વાળનો ગ્રોથ કરે છે, વાળને ખરતા અટકાવે છે, પણ વાળમાં અને બીજું કે વાળમાં એ સોફ્ટનેસ પણ લાવશે। પછી અહીંયા મેં 3થી 4 પાંદડા અલોવેરાના હોય ને એનું જેલ કાઢી લીધું છે, અને આ રહ્યું આખું બાઉલ ભરીને છે, બરાબર। એટલે એ પણ તમને ખબર છે કે વાળનો ગ્રોથ કરશે અને વાળને સોફ્ટ પણ કરશે। પછી કાલે રાઈસ બનાવ્યા હતા, તો રાઈસનો માળ એટલે તમે એનું ઓસામણ કહીએ ને એ કાઢી લીધું છે મેં, અને એને મેં આખી રાત એટલે આખો દિવસ બહાર પડવા દીધું, પડે એવું રાખી દીધું, જેનાથી આને ફર્મેન્ટ થઈ જાય, એટલે વાળ માટે એ બહુ જ ઉપયોગી છે। હવે તમે કહેશો કે તમે શેમ્પૂ તો પછી લાંબો ટાઈમ ના, પણ જે આપણે શેમ્પૂ બેઝ વાપરીએ ને એમાં ઓલરેડી શેમ્પૂ બેઝની અંદર જ આપણના મતલબ શેમ્પૂને લાંબો ટાઈમ 6 મહિના ટકાવી શકે એટલું પ્રિઝર્વેટિવ એ લોકોએ યુઝ કર્યું જ હોય છે। એની અંદર અમુક જે વસ્તુઓ યુઝ કરી હોય ને એ પ્રિઝર્વ કરવાનું જ કામ કરે છે, એટલે એ લઈ લીધું છે। પછી અહીંયા બીજી વસ્તુ જે આપણે લેવાના છીએ એ છે આ, તમારી પાસે ન હોય તો કાચા કેળા પણ તમે સૂકવીને લઈ શકો છો। આ છે કાચા કેળાનો પાવડર છે, એ તમારા વાળને સોફ્ટ અને એકદમ સફલ કરે છે, અને વાળનું ખૂબ જ ટેક્સચર સારું કરશે। ઓવરઓલ આ તમારા આખું શેમ્પૂ જે બનશે એમાં તમારા વાળને સોફ્ટ, કારણ કે હર્બલ શેમ્પૂ જે હોય છે ને એ મેક્સિમમ આપણા વાળને ડ્રાય કરતું હોય છે, એટલે બને ત્યાં સુધી આપણે એને સોફ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ, તો એના માટે મેં આટલી વસ્તુઓ લીધી છે। હવે આપણે ગેસ ઉપર મેં 1 લીટરનું પાણી આ ભરીને મૂકી દીધું છે। હવે એને આપણે ગરમ કરી દઈએ છીએ અને આ બધી વસ્તુઓ વારાફરતી અંદર ઉમેરી દઈએ છીએ। આને આપણે આ બધી ઉકળતા વાર લાગશે, એટલે આને આપણે આ બધું ધોયેલું લીધેલું હતું મેં બધી જ વસ્તુઓ, એટલે કોઈને એવું ના થાય કે આ વસ્તુ ખરાબ છે કેવી રીતના, બરાબર। આ બધી જ વસ્તુઓ મેં ધોઈને લીધી છે, ધોઈ સાફ કરીને પછી લીધી હતી, એટલે તમને કોઈને એમ ના થાય કે આ ગંદકી હશે આમાં। અને હંમેશા સ્કિન અને હેર માટે કંઈ પણ વસ્તુ વાપરો એ ધોઈને જ લેવાનું, ત્યારે જ એ વસ્તુનો સારી ઇફેક્ટ તમારામાં આવશે। નહીંતર જો ધૂળ કે એવું હશે તો એ વસ્તુ તમારા માટે નુકસાન કરશે। ધારો કે વાળ ખરવા માટેની વસ્તુ ખરતા રોકવા માટેની વસ્તુ બનાવશો તો એ વાળ ખરવા માંડશે, એવી બધી વસ્તુઓ થશે। એટલે એ ના થાય એના માટે જ તમારે બને ત્યાં સુધી એને ધોઈને જ યુઝ કરવાનું છે, બરાબર છે। હવે આપણે આ બધી જ વસ્તુ વારાફરતી આપણે નાખી જ દઈએ છીએ અંદર, એટલે ઉકળવા માંડે।
આ થોડું સેટ થાય એટલે પછી આપણે એની અંદર ચોખાનું પાણી જે આપણે ઓસામણ હતું ને એ નાખવાના છીએ, જેનાથી આપણું 1 લીટરની જગ્યાએ વધારે, કેમ કે આ બધું ઉકળશે ને હજી, એટલે એમાં બી ફરક પડશે. જોઈ શકો છો તમે. હવે એની અંદર આપણે આ તલ બી નાખી દઈએ છીએ જે પલાળ્યા હતા એ. આવી વસ્તુઓ તમે ઘરે બહુ જ સરસ રીતે બનાવી શકો છો. પછી આ મેથી નાખી દીધું. તમે વિચાર કરો, આ તમારું શેમ્પૂ કેટલું સરસ બનીને રેડી થશે. અને આ પણ આપણે અંદર નાખી દઈએ છીએ એટલે એ પણ સેટ થતું થાય. હવે આપણે એને થોડું ઉકળશે પછી હું તમને કહીશ કે હવે તમારે નાખવાનું છે પેલું રાઈસનું પાણી, બરાબર? ત્યાં સુધી આપણે એને થોડું ઉકળવા દઈએ છીએ. અહીંયા બીજી વસ્તુ આપણે લઈએ છીએ એકાદ 1 ચમચી જેવું, એટલે 10 થી 15 જેવા આપણે લવિંગ નાખી દઈએ છીએ. એ તમારા સ્કાલ્પમાં કોઈ પણ ઇન્ફેક્શન હશે ને દૂર કરશે. એટલે કેરાટીન તો આપણે બનાવી જ રહ્યા છીએ, એની સાથે સાથે બીજા પ્રોબ્લેમ્સ બી તમારા સોલ્વ થાય એવું આપણે અંદર કરી રહ્યા છીએ. એટલે આ બધી વસ્તુઓ એ આમાં હશે તો તમારા વાળ અને સ્કાલ્પ માટે ખૂબ જ ઉપયોગી થશે, બરાબર? એટલે હવે આને ઉકાળીને તમને બતાવું. 5 મિનિટ જેવું થયું છે અને આપણું આ ઉકળવા માંડ્યું છે. હવે હું ગેસ થોડો ધીમો જ, મીડિયમ જ હતો છતાં ધીમો કરી લઉં. અને હવે આ જે ચોખાનું પાણી છે ને થોડું થોડું આપણે ઉમેરતા જઈએ, એટલે જેટલું ઘટતું જશે ને એટલું આપણે ઉમેરી દઈએ, બરાબર? તમારા વાળનો ગ્રોથ એટલો સરસ થશે આ શેમ્પૂથી. ખાલી કંઈ જ ના હોય ને તમે આ માલ્ટ, ખાલી ચોખાનું રાઈસ માલ્ટ બનાવીને એની અંદર બી તમારું શેમ્પૂ મિક્સ કરી નાખો ને તો પણ તમારા વાળ સોફ્ટ અને સરસ થશે અને વાળનો ગ્રોથ પણ બહુ જ સરસ થશે. મારે અમુક ઓર્ડર છે એટલે હું આ બનાવી રહી છું. જેને બી મગાવવું હોય તમે ઓર્ડર કરી શકો છો કેરાટીન શેમ્પૂ. અને તમે એવું ના વિચારતા કે હર્બલ છે તો પહેલી જ વારમાં ગઝર વાળ થશે. હર્બલ હોય, મેં તમને આના પહેલાં બી કીધું છે, બરાબર? આપણે મેક્સિમમ કોશિશ કરી છે કે આપણે એવી જ બધી વસ્તુઓ નાખીએ, પણ બને ત્યાં સુધી આપણે કેવું થાય છે ઘણી વખત બધાના વાળની ક્વોલિટી જુદી જુદી હોય, બરાબર? એટલા માટે કેવું થાય કે તમે કોઈ પણ મતલબ જેના એકદમ થોડાક સ્મૂધ હોય એ આ લગાડે તો ઓર સ્મૂથ થઈ જાય. જેના બહુ જ રફ હોય એના થોડા રિપેર થવા માંડે અને પછી 1-2 વખત યુઝ કર્યા પછી એ થોડું સેટલ થાય. દરેક વસ્તુમાં એવું જ હોય. ઓઇલમાં પણ એવું હોય, શેમ્પૂમાં બી એવું હોય. એટલે એ વસ્તુ જરૂરી છે એમાં. હવે આ જે વધ્યું છે ને થોડું, એની અંદર હું 2 ચમચી જેટલો કેળાનો પાવડર મિક્સ કરી લઉં છું. પછી તમને બતાવું છું. છો મેં આમાં 2 ચમચી જેવો કેળાનો પાવડર નાખી દીધો છે. હવે આમાં કેવું છે કે જેની પાસે આ માલ્ટ ના હોય કે એવું હોય તો ચોખાનો લોટ પડ્યો હોય, ચોખાનો પાવડર પડ્યો હોય તો તમે 2 થી 3 ચમચી પાણીમાં, નોર્મલ સાદા પાણીમાં ચોખાનો પાવડર પણ તમે આવી રીતના ઓગાળીને પાણીમાં નાખી શકો છો. જેના ઘરમાં આવી કોઈ વસ્તુ ના હોય તો ખાલી ચોખાના પાણીને આપણે ચોખાના લોટને પાણીમાં ઓગાળીને 2 થી 3 ચમચી જેટલું અને તમે નાખી શકો છો. અને પછી તમારે ઉકાળીને એની અંદર મેથી છે, તલ છે, એવું બધું તો બધાના ઘરમાં હોય જ. મીઠો લીમડો છે એ હોય. પછી આજુબાજુથી એલોવેરાના જો પાન મળી જાય તો એનું જેલ નીકળી શકે છે. પછી તમને જાસૂદના પાંદડા મળી જાય તો એટલું થઈ શકે છે. આ બધી જ વસ્તુ, લીલી ચા આગળ પાછળ થતી હોય તો એ, સરગવાના ઝાડ બી આગળ પાછળ બહુ જ થતા હોય છે બધાને, તો મળી જ જશે. આપણા ગુજરાતમાં કે ગુજરાતની બહાર બધી જ જગ્યાએ અમુક વસ્તુઓ ઉગતી જ હોય છે, તો એ તમે કરી શકો છો. તો હવે આને આપણે ઉકળવા દઈએ છીએ. હજી પાણી ઓછું થશે પછી આપણે જે ઓલું મિક્સ કર્યું હતું એ પાછું અંદર ઉમેરી દઈશું. અહીંયા પાછું 5 થી 10 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે આજે કેળાનો પાવડર મિક્સ કર્યું હતું એ લિક્વિડ નાખી દઈએ છીએ એટલે એ પણ ઉકળી જાય અંદર, બરાબર? ઓવરઓલ આપણું બધું પરફેક્ટ થઈ ગયું છે. હવે આને તમે જ્યારે બી ઉકાળો ને ત્યારે આ છેલ્લા ટાઈમમાં તમારે એવું હોય તો તમે ફ્લેક્સીડ એટલે કે અળસી પણ નાખી શકો છો, મીઠા વગરની. ફ્લેક્સીડને નાખશો તો બી તમારા વાળ સરસ થશે. મારી પાસે હું આગળ પાછળ ફ્લેક્સીડ જેલ બનાવીને રાખું છું, એટલે હું જ્યારે બી આને ગાળી લઈશ ને પછી આ જેલ ઉમેરી દઈશ. તમે આની અંદર ફ્લેક્સીડ નાખી શકો છો, બરાબર છે?
બીજી 10 મિનિટ થઈ ગઈ છે ને આપણું આ રેડી થઈ ગયું છે. ઉકળીને બધું સત્વ અંદર આવી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને અંદર બ્લેન્ડર ફેરવી દઈએ, જેનાથી મેથી છે, પછી શું નામ કહેવાય, તલ છે, એ બધાના ગુણ અંદર આવી જાય ને પછી ફટાફટ ગરમ ગરમ જ આપણે ગાળી લઈએ છીએ. ને ગરમ હોય ત્યાં જ આપણે બ્લેન્ડર ફેરવી દઈએ, જેનાથી આપણા જે પણ અંદરના સીડ્સ છે, જેટલા મતલબ મેથી છે ને બધું જે નાખ્યું હતું અંદર સરસ ગ્રાઇન્ડ થઈ જાય. બરાબર ને? પછી ગાળીને બતાવું. અહીંયા આપણું આ ગળાઈ ગયું છે. હવે એની અંદર હું આ જેલ નાખી દઉં છું. આખી બોટલ ભરીને જ નાખી દીધું છે મેં, જેનાથી એકદમ ઘાટું થઈ જાય. થોડું ગરમ હતું એમાં જ મેં નાખી દીધું છે, એટલે શું છે ખબર છે કે એ અંદર મિક્સ સરસ થઈ જાય. તમે જોઈ શકો છો મિક્સ થવા માંડ્યું છે એકદમ. તમે જો એનામાં બી થોડીક ચીકાશ આવી ગઈ છે. હવે સેજ ઠંડુ એટલે નવસેકું હશે ને ત્યારે આપણે એની અંદર શેમ્પૂ બેઝ મેળવશું. ત્યાં સુધી આપણે એને ઠંડુ પડવા દઈએ છીએ. જે વસ્તુઓ વધી છે ને એમાં બી તમે ફરી વખત પાણી નાખીને, હું આનું પેક બનાવીને મૂકી દઈશ, તમે ફરી વખત પાણી નાખી અને ઉકાળીને બીજું શેમ્પૂ પણ ફરી વખત આ પાણીમાં મિક્સ કરી શકો છો, જેના કારણે તમારા શેમ્પૂ વધી જાય. તમે જોઈ શકો છો. બરાબર. હવે આપણે એને ઠંડુ કરી લઈએ છીએ. અહીંયા આપણું આ લિક્વિડ છે એ 1400 ml એટલે 1 લીટરને 400 એટલું થયું છે. એટલે મેં માપીને જ રાખ્યું હતું એટલે આપણો ટાઈમ વેસ્ટ ના થાય. અને એટલું જ આપણે શેમ્પૂ બેઝ લીધું છે, માપી લીધું છે 1 લીટરને 400. બરાબર. નાખતા જવાનું છે ને હલાવતા જવાનું છે. આપણું આ મિક્સ થઈ જાય છે. જો હવે આને 24 કલાક સુધી આમને આમ મૂકી રાખવાનું છે, પછી જ તમારે બોટલને કશું ભરવાનું. હવે એની અંદર આપણે આ 1.5 લીટરને આસપાસ છે, એટલે આપણે આ ચમચો મોટો છે ને એ ભરીને આપણે અંદર ગ્લિસરીન નાખી દેવાનું છે, જેનાથી આપણું શેમ્પૂ એકદમ પરફેક્ટ સોફ્ટ બને. વાળને સોફ્ટ કરે અને ઓવરઓલ આપણી ડ્રાયનેસ જતી રહે. બરાબર છે. એટલે આપણે એની અંદર એટલું નાખી દેવાનું છે. બરાબર. એ મેં નાખી દીધું છે. હવે એની અંદર હું આ કેરાટીન શેમ્પૂ છે એટલે એની અંદર જોજોબા ઓઇલ એટલે કે જોજોબા ઓઇલ પણ નાખવાની છું, એટલે આપણું શેમ્પૂ વધારે એકદમ સરસ થાય. આ ચમચો અડધો જે હોય ને એટલું હું જોજોબા ઓઇલ નાખી દઉં છું. બરાબર. એટલે આપણું શેમ્પૂ એકદમ જ સોફ્ટ બને. પછી અહીંયા હું એટલું જ આપણે આર્ગન ઓઇલ નાખી દઉં છું. બરાબર છે. એ અડધું જેટલું કીધું હતું ને એટલું જ આપણે આર્ગન ઓઇલ નાખી દઈએ છીએ. હવે આપણે એને હલાવી લઈએ. એટલે આપણે લગભગ 50 ડ્રોપ્સ અથવા તો 1 ચમચી ભરીને તમે રોઝમેરી અને લેમન ગ્રાસ એ બંને સ્મેલ માટે બી આ જ યુઝ કરી શકો છો. અને સ્મેલ માટે બીજું બી આવું છે. ઘણાને ક્લિનિક પ્લસની ગમતી હોય, ઘણાને ડવની ગમતી હોય, તો માર્કેટમાં એવી સ્મેલ પણ મળતી હોય છે, તો તમે શોધીને લઈ શકો છો ઓનલાઈન. એ રીતના કરીને અહીંયા મેં રોઝમેરી લીધું છે, લગભગ 50 જેવા ડ્રોપ્સ નાખી દીધા છે 1.5 લીટરમાં. અને બીજા 50 હું આના લેમન ગ્રાસના નાખી દઈશ. અને એ એટલે શું, બેની સ્મેલ અંદર રહેશે અને ઓવરઓલ આપણું એકદમ સરસ થશે. સ્ટ્રોંગ, વાળને ઓછું ખરશે, ખરતા અટકાવશે, વાળનો ગ્રોથ કરશે અને વાળને સોફ્ટ પણ કરશે. બરાબર. તો હવે આપણે એને હલાવીને હવે 24 કલાક આપણે રાખી દેવાનું છે. જો તમે જોઈ શકો છો આપણે ઓઇલને બધું નાખી દીધું હતું. હવે એને હલાવી નાખું છું અને હવે આપણે એને 24 કલાક જેવું મૂકી રાખીએ છીએ. જોઈ શકો છો વ્હાઈટ જેવું થયું છે, એક્ઝેક્ટ ક્રીમ કલર જેવું છે, વ્હાઈટ બી નથી,
કેમ કે આપણે અંદર જડીબુટ્ટીઓ પણ નાખી દઈએ ને. ખાલી રાઈસથી બનાવો ને તો એ વ્હાઈટ બને, પણ આપણે ખાલી રાઈસ નથી દીધી, આપણે બહુ બધી વસ્તુઓ એડ કરી છે. હવે આને હું ઢાંકીને રાખી દઈશ. અહીંયા 24 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો શેમ્પૂ આપણું રેડી થઈ ગયું છે. એની થિકનેસ બી તમે જોઈ લો. આનાથી વધારે હવે કે હું માનું છું ત્યાં સુધી થિકનેસ જરૂર નથી. હવે શેમ્પૂ આપણે રેડી થઈ ગયું. એની અંદર કાલે આપણે એસેન્શિયલ ઓઇલને બધું જ નાખી દીધું હતું. હવે કોઈ પણ શેમ્પૂ બનાવીએ ને તો આપણે પીએચ બેલેન્સ ચેક કરવું પડે. એટલે મેં પહેલેથી જ 1 ચમચી શેમ્પૂ અને 1 ચમચી પાણી આવી રીતના મિક્સ કરીને રાખ્યું છે. અને હવે આપણે એનું પીએચ બેલેન્સ ચેક કરી લઈએ, કેમ કે એનાથી જ આપણા વાળમાં રફનેસ આવશે, સૂટ થશે કે નહીં એ ખબર પડે. એટલે એના માટે આપણે અહીંયા આવી સ્ટ્રીપ્સનું પેકેટ ને એવું બધું મળતું જ હોય છે. તમે જોઈ શકો છો. હવે એમાં એવી રીતના છે કે જો આ 5 થી 6ની વચ્ચે આવે ને યલો, બરાબર 5 થી 6ની વચ્ચે હોવું જોઈએ, તો એ તમારા સ્કાલ્પ અને હેર માટે સારું છે. સેજ બી પીએચ ઉપર નીચે થાય તો તમારે સિટ્રિક એસિડ કરીને આવે છે, એ નાખીને એડજસ્ટ કરવાનું રહેતું હોય છે. એ બધું હું તમને મારા ક્લાસીસ વખતે શીખવાડીશ. અત્યારે આટલું રૂટીન છે એ બતાવી રહી છું. એટલે એ આપણે રેડી થઈ ગયું છે. હવે મારે જે ઓર્ડર્સ છે એ પ્રમાણે હું અહીંયા બોટલ્સ ભરી નાખું છું. 200 ml 500 ml તમને જેમાં બી જોતું હોય મને કહેજો, મળી જશે. અને એની પ્રાઇસ મને પૂછી શકો છો. એ જ પ્રાઇસ હશે જે હિબિસ્કસની છે, કેમ કે આપણે એમાં બી આપણે હર્બ્સ તો નાખ્યા જ છે, બરાબર. એટલે એ પ્રમાણેનું છે, કેમ કે શેમ્પૂ બેઝ તો જેટલાનું આવતું હોય એ પ્રમાણેનું જ હોય છે. હવે આમાં તમે તમારી રીતના મેં કીધું છે એ પ્રમાણે કે વધારે પેલું કરવું, જો મેં જેલ નાખ્યું હતું ફ્લેક્સીડનું, તમે ફ્લેક્સીડ જેલની જગ્યાએ ફ્લેક્સીડ જાતે જ અંદર નાખી શકો છો. એ બી કેટલું લગભગ 1 થી 2 મુઠ્ઠી જેટલું એવી રીતનું તમે નાખી શકો છો, જેનાથી અને તમને ખબર છે આપણું બનીને જે થયું છે એ 2.5 થી 3 લીટર જેવું બન્યું છે. હવે હું આ ભરીને તમને બતાવું છું. અહીંયા આપણું શેમ્પૂ ભરાઈને રેડી થઈ ગયું છે, કેરાટીન શેમ્પૂ. અને આ 500 mlનું છે, મારે એક જગ્યાએ મોકલવાનું છે એનું છે. અને જેને બી મંગાવવું હોય મને મારો નંબર આપ્યો છે વોટ્સઅપનો નીચે, એમાં જોઈ લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અને આમાં પણ મૂકું છું, તો તમે મંગાવી શકો છો. અને બીજી વસ્તુ છે કે જેને બી બનાવવું હોય એ પણ બનાવીને જાતે યુઝ કરજો અને પછી મને ફીડબેક જણાવજો. આ બધી વસ્તુ તમે આરામથી ઘરમાં કરી જ શકશો. તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓને વાળ સોફ્ટ થશે, સિલ્કી થશે. પ્લસ આપણે તમને ખબર છે રાઈસ માલ્ટ નાખ્યો છે અંદર, બનાના પાવડર નાખ્યો છે, પ્લસ બીજી જડીબુટ્ટીઓ પણ નાખી છે, બરાબર છે. તો એના હિસાબથી આપણા વાળ ખૂબ જ સરસ થશે અને પ્લસ એમાં ગ્રોથ થશે, હેરફોલ ઓછા થશે ધીમે ધીમે. પણ આ કેવું છે, મેં તમને કીધું એમ કે નેચરલ વસ્તુ છે એટલે વાર લાગશે થોડી, પણ વાર એટલે કેવી એમ 2-3 વખત ઉપર યુઝ કરો ત્યારે તમને ખબર પડશે કે તમારા વાળમાં કેટલું સેટ છે, બરાબર. કેમ કે આપણે બહુ જ ટાઈમથી કેમિકલ નાખ કરીએ છીએ, એટલે તો એ વસ્તુ પોસિબલ જ છે કે આ વસ્તુ જલ્દીથી તમને રિએક્ટ નહીં કરે એમ. છતાં પણ હર્બલ પર ચડવું હોય તો ધીમે ધીમે તમે હર્બલ પર, મેં તમને કીધું એમ 3 વાર ધોતા હોય વીકમાં તો 1 વખત હર્બલ શેમ્પૂથી ધોવો અને 2 વખત તમારા પોતાના શેમ્પૂથી. પછી જેમ સૂટ થતું જાય એમ 2 વખત, પછી પેલું 1 વખત, એવી રીતના કરીને તમે સેટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી એન્ડ રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હાઇપ કરો. બીજું કે મારા પેલામાં ક્લાસીસવાળામાં 2 વિડીયોઝ જતા રહ્યા છે અને એમાં મેમ્બર્સ પણ આવવા માંડ્યા છે. તો જેને બી ઇન્ટરેસ્ટ હોય શીખવામાં ને એમાં જોઈન કરી શકે છે. 799માં તમને 15 વિડીયો મળશે ટોટલ. અને મેં કીધેલું જ છે, એનો વિડીયો પણ બનાવેલો છે, ઉપર આપું છું તમને, એ તમે જઈને જોઈ શકો છો. અને એવરી મંડે, વેનસડે ને ફ્રાઈડે એ વિડીયો આ મે મહિનાના આખા મેમાં હું મૂકી દઈશ, એટલે 15 વિડીયો થઈ જશે. જેને બી ઇન્ટરેસ્ટ હોય એ જોઈન બટન દબાવીને આમાં જોઈન કરી શકે છે. 2 વિડીયો આવી ગયા છે, બેઝિક ઉપટન અને એન્ટી એજિંગના. અને બાકી જેને આગળ ઘણા બધા સરસ છે. જેને બિઝનેસ કરવો હોય એ આમાં જોઈન થઈ શકે છે.
જેનું પાર્લર હોય કે બ્યુટી પાર્લર નાના પાયે ચલાવતા હોય મોટા પાયે, તો એના માટે પણ આ વસ્તુ બહુ જ બેનિફિશિયલ છે કે તમે આ બધી વસ્તુઓનો યુઝ કરી શકો છો. હર્બલ પ્રોડક્ટ્સ આપશો એટલું રિઝલ્ટ પણ સરસ મળશે. તો એમાં તમે જોઈન કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.